તો મિત્રો નમસ્કાર, હું છું ભગતસિંહ જણકાટ. મા ગીર ગૌશાળામાં સ્વાગત છે. આજે આપણા ઘીનો ઓર્ડર છે જે આપણું વૈદિક ઘી છે મા ગીર ગૌશાળાનું, એનું એ બનાવવાનું છે. તો આપણે એના માટે આ તૈયારી કરી નાખી છે. દર વખતે આપણે જે ઘી બનાવીએ કેવી રીતે બનાવીએ છીએ, આ આપણે ઘરે જ આપણી વાડી ઉપર જ છે જ્યાં આપણે રહીએ છીએ. કુદરતી વાતાવરણમાં આપણું ઘી બને છે. આ ઉપર જો આ બુંદી આપણે હા સરસ મજાની આમાં ગુંદિયા આવ્યા છે, જો લાલ કલરના દેખાય છે. આમાં એ બુંદી છે. આ ખાઈએ ને ઉનાળામાં તો લૂ ન લાગે. આ ઉનાળામાં લૂથી બચવા માટેનો આ બહુ સારામાં સારી ઔષધિ છે. એટલા માટે જ કુદરતે આને ઉનાળામાં નિર્માણ કર્યું. પણ આ વખતે છે ને 4-5 વખત આ ગુંદી આવી, અને ઓલા વરસાદની આગાહી કરે ને એને આધારે પેલા લોકો કરતા. આ જો હું તમને કહી દઉં, આમાં જેટલી વખત આ ગુંદી આવી ને એટલી વખત વરસાદ થયો, એટલી વખત માવઠા થયા. એટલે કુદરતો આવા ઝાડવા દ્વારા આપણને પેલા સંકેત આપી જ દેતા, તો આપણે સમજી ન શકતા. આ એનું ઉદાહરણ છે. આ આપણું ઘી જે વૈદિક ઘી મા ગીર ગૌશાળાનું આ કુદરતી વાતાવરણમાં જ આપણે તૈયાર કરીએ, દેશી પદ્ધતિથી. એટલે જ આપણા મા ગીર ગૌશાળાના ઘીની એટલી બધી માંગ છે, એટલા બધા ઓર્ડર છે ને કે હમણાં તો આ વેઇટિંગમાં રાખવા પડ્યા છે ઘણાને. તો આ ગુંદી નીચે હવે આવું આપણે ઘી તૈયાર કરીએ. મારી માં, આ માં છે મારી. આ તમે બધા મમ્મી કહો. માં મમ્મીથી એટલી બધી ફિલિંગ નથી આવતી અમને, અમે પહેલાંથી માં જ કહીએ. પપ્પાને કાકા કહીએ. મને લાગે છે અમારા ગીર કાંઠાના જે આ કારડિયા રાજપૂત સમાજ છે ને, આ એનમાં જ એક આ રિવાજ છે કે પપ્પાને કાકા કહેવાનું. તો આ ઘી તૈયાર કરીએ છે. આ જો આ માટીનો તોલિયો છે. આ તોલિયામાં, માટીના તોલિયામાં જો આ ઘી નાખીએ, આ માખણ નાખીએ આપણે. હા, માખણ નાખીએ ને તૈયાર થાય. આ માટીનું વાસણ છે. માટીના વાસણમાં છે ને એટલે શું છે, આમાં કોઈ કેમિકલ ન ભળે. ઓલા નકર ઓલા છે ને આપણે આ ધાતુના વાસણ હોય ને એમાં નાખીએ ને. હા જો ને પાછા આમાં જો આ લાકડાથી જ આ ગરમ કરવામાં આવે. જો લાકડા ને આ છાણા, આ ગીર ગાયનું છાણ એનું જે આ છાણા હોય એનો જ ઉપયોગ કરવામાં આવે છે, એના દ્વારા તૈયાર કરવામાં આવે. એટલે જ આ કહે છે ને આપણે વૈદિક ઘી શુદ્ધ 100%. તો આપણે તૈયાર કરીએ છીએ. એક ઓર્ડર છે એના માટેનો. લગભગ આ 2 દિવસે આ રીતે આપણે ગરમ કરી અને ઘી તૈયાર કરીએ છીએ. અમારે માં આ જો આ ચૂલો પ્રગટાવ્યો. ચોમાનું વાતાવરણ છે ને તો એને પ્રગટાવ્યો. આપણું કામ ને આ તો આવી માવડીનું જ કામ, આ ચૂલા પ્રગટાવવાનું. આપણે તો ફૂંક મારીને મરી જાય તો આ હળગી નહીં, એને હળગાવી નાખ્યો. જો આ અમારે મદદ કરતા બબલી અહીંયા સામે બેઠી જા. આ અમારે બબલી ઉર્ફ વિશ્વજીતસિંહ વિજયસિંહ જણકાટ. આ જો ગરમ થાય છે આ માખણ. આ બાજુ પવન છે ને એટલે આ ધવાડો આ બાજુ આવે છે. આ જો આ કુદરતી વાતાવરણમાં જો આ વાડીના ઝાડવા નારેલીઓ એની વચ્ચે આ ઘી તૈયાર થાય. આવા વાતાવરણમાં ઘી તૈયાર થાય બેસ્ટ જ હોય. આ મળાંગા આ તાપ થોડોક ઓલો થઈ ગયો છે ઓછો, આપણે જરાક તાપ કરીએ. આ ઘીને હવે બરોબર ગરમ થવા દેવાનું. આ ઘી છે ને આ લાંબો ટાઈમ રાખો ને તો બગડે નહીં, કારણ કે આ કુદરતી રીતે તૈયાર થયું છે ને. આ માટીના વાસણમાં, એટલે ધાતુના વાસણમાં આપણે ગરમ કરીએ ને તો થાય શું કે ધવાડો લાગે છે. એ ધાતુ એમાં ભળી જાય ઘીમાં, એટલે પછી એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ ને તો એ આપણને નુકસાન થાય. એટલે આ માટીના વાસણમાં અને તોલિયું કે તોલિયામાં આપણે આ ગરમ કરીએ. અને આ જો અને આ હલાવવા માટે આ લાકડાનું છે વેલણ જેવું, એનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. આ દૂધને આપણે મેળવી અને પછી એનું દહીં કરીને દહીંને આપણે વલોવીએ છીએ. અમારી માં છે ને જો સાયા ઉધરાવી કહેવાય. આપણે સાયામાંથી માખણ કાઢે ને એને ગામઠી ભાષામાં સાયાને ઉધરાવી કહેવાય. પછી ને 2-3 પાણીએ ધોઈ ને પછી માખણને ધોઈ 2-3 પાણીએ ને પછી એને મેલી દે. પછી આપણે ગરમ કરવાનું. આ આવું દેશી શુદ્ધ ઘી ખાઈએ ને તો જ શરીર
સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે. અમારી માને ચામડીનું હતું. માં સુરત ગયા હતા આપણે, તો એને ઓલા આયુર્વેદિક હોસ્પિટલ છે ને ઓલા ડોક્ટર ઉપાધ્યાય તમને શું કીધું હતું? ઘીનું ગાયનું ઘી ખાવાનું, પીવાનું, દૂધમાં નાખીને, સામાં નાખીને તમારે ઘી વધારે ખાવાનું. દેશી ગીર ગાનું ઘી, બીજું ઘી નહીં. ઘી ખાવાનું કીધું હતું મારી માને. ડોક્ટર ઉપાધ્યાય છે ને ચામડીની તકલીફ હતી ને એટલે એને કીધું હતું કે એક એક ચમચી છે ને તમારે ઘી વધારે ખાવાનું. ઘી ખાવાનું, દૂધમાં નાખીને એક ચમચી, સવારે આંચ એક એક ચમચી. વધારે ગાયનું ઘી, ગીર ગા ને દેશી ગાયનું દૂધ ઘી ખાવાનું વધારે તમારે ઘી, બીજું ઘી નહીં કે ગાયનું ઘી. જો આ વિઝ્યુઅલ કરતો. હા, ગરમ થાય છે. હા, આવું ઘી છે ને આ કુદરતી રીતે શુદ્ધ તૈયાર થયેલું ઘી હોય ને એ ખાય ને આપણે બાળકોને ખવડાવીએ તો બાળકો તંદુરસ્ત રહે, શરીર સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે. કાળુ કાકા ટ્રેક્ટર લઈને જાય છે, આપ જો ખેડવા, વાવણી કરવા, વાવણીની તૈયારી હાલે. અમારા કાળુ કાકા મિની ટ્રેક્ટર લઈને અટાણે ખેડવા જાય. આ વાવણીનો ટાઈમ છે ને, વરસાદ થઈ ગયો છે એટલે જાય છે. હમણાં એનો પોરો નથી, બોલો ભાડામાં. આ મારા બાપા છે ને દાદા, એ મને યાદ છે આવું ઘરનું અમારું બનાવેલું જે પેલા ઘી હતું, અમે પહેલેથી જ આ ઘરનું જ ઘી બનાવીએ છીએ. તો પહેલાં અમારે દાદી છે ને જીવતા ને ત્યારે એ મને યાદ છે, હું નાનો હતો ત્યારે, કે અમારે બાપા અત્યારે હજી જીવે છે દાદાજી. 115 વર્ષની ઉંમર હે કામ, 115 વર્ષની ઉંમર છે, હજી તક ખડે ધડે છે. હાથે નાઈ લે, જમી લે, હરે ફરે, ચાલે, પોતાનું દરેક કામ પોતે જાતે કરી લે. અને એ છે ને પેલા એ હજી 115 વર્ષે તંદુરસ્ત છે. એનું કારણ શું તો કે પહેલાના ટાઈમમાં મારા દાદી છે ને એ સવારે ગાયનું દૂધ, પેલી કહાની તાળી હોય ને એ ભરીને ને એમાં અડધો પ્યાલો આ ગાયનું ઘી નાખતા, એ સવારે દરરોજ પીતા અમારા દાદા. એટલે 115 વર્ષે અત્યારે તંદુરસ્ત છે. તો આવું ઘી મિત્રો ખાવું જોઈએ. મહાગીર ગૌશાળાનું આ છે ને શુદ્ધ ઘી તૈયાર થાય છે. આ તાપ જરાક ઓછો થઈ ગયો, લેતા તાપ આ તાપ ઓછો થઈ ગયો છે. આ ગરમી બફારો બહુ છે, આજ વરસાદ આવવાનો બહુ. આ 2 દિવસ થી આ બફારો થાય છે એટલે વરસાદ આવે ને તો આ તૂટી પડ્યો. કાલે જ આપણે વાવણી કરી દીધી. આમ જો આ ખેતરમાં કાલે જ વાવણી કરી, સોયાબીન વાવ્યા. અમારે બબલીના ટ્રેક્ટર હે, બબલી છે એમાં દીકરો છે. આ માના હાથનું આ તૈયાર થયેલું દેશી ઘી આ બાળકોને ખવડાવીએ ને તો આ મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા બળવાન તૈયાર થાય બાળકો, અને એનો માનસિક વિકાસ થાય આવા ઘી. રોગય ન થાય, કઈ રોગય ન થાય. સાચી વાત કીધી. અને રોગય ન થાય. તમે આ ઘી ખવડાવો તો આ બજારમાં મળે ને ઘી તો ભેળસેળ વાળો, એ તો બનાવે ઘી. કેમિકલમાંથી તમે ખાઈને ખાવ તો તમને રોગ થાય. આનો રોગ થોડો થાય. આ તો માના નીચે વડવા દે નીચે માટી ઉખડી ઉકળી નાખે માટી, કઈ ઓગળી જાય. હવે તાપ કરી એને સડે ત્યાં વાર લાગે ને. અહીંયા ઓલું રહ્યું ને લીલું વાતાવરણ. ગરમી બહુ છે આજ, ઉકળાટ બહુ છે. વરસાદ વરસાદ થવાનો ઉકળાટ ધોધમાર થાય વરસાદ થાય એટલે જોજો ને. ઉકળાટો જેવો છે ચાલુ છે. આ રીતે આપણે આ ઘી તૈયાર કરીએ છીએ મહાગીર ગૌશાળાની. આપણે આગલો વિડીયો છે ને એ હવે ગીર ગૌશાળા, આપણે મહાગીર ગૌશાળાની ગાયોનું તૈયાર કરવાનો છે. તો દરેક મિત્રોને વિનંતી કે આપણા વિડીયો દરેક જે આવે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને લોકોને આ સારા ઘી, ચોખ્ખું શુદ્ધ 100% પ્યોર ઘીની માહિતી મળે.
અને વધુમાં વધુ જાણકારી મળે. આ સાથે મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. રામ રામ, નમસ્કાર.